નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સંમતિ. 6 ગામના ખેડૂતોને 1 વીઘાના 5ના બદલે 25 લાખ ચૂકવાશે. ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ ખેડૂતો કલેક્ટર કચેરીએ આવ્યા. એકતાનગર ખાતે ભારત પર્વમાં ગોવા અને ઝારખંડ રાજ્યોની પરંપરાગત સાંસ્કૃતિક કૃત્યો, લોકનૃત્ય અને સંગીતને નિહાળતા મહાનુભાવો. ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર, રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ. વાલિયા તાલુકામાં અલગ અલગ 2 અકસ્માતમાં 2ના મોત. પત્નીને લેવા જતા યુવકે ટ્રકની ટક્કરે જીવ ગુમાવ્યો. ઇકો કાર ચાલકે અડફેટે લેતા અન્ય એક યુવકનું મોત. શિનોના વેપારીને 1 ડબલની લાલચ આપી 30 લાખની છેતરપિંડી. પોલીસે 3ને ઝડપી પાડ્યા, હજુ એક ફરાર. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોને અંતે ન્યાય મળતા સરકારે 5 ગણું વળતર જાહેર કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિ હેઠળ ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજિત 450 જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ અને સમજ આપી હતી. જે બાદ આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ આપવાનું નક્કી કરવામાં આવતા આજે અસરગ્રસ્ત ખેડૂતો ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને સંમતિ એવોર્ડ સ્વીકાર કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટુદરિયા અને કલેક્ટર ગૌરાંગ મકવાણા, પાર્થ જયસ્વાલે ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય વળતર આપવા મદદરૂપ બન્યા તે બદલ તમામનો ખેડૂત સમન્વય સમિતિના હિરેન ભટ્ટ સહિત ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો હતો. આમ 6 વર્ષની લડત બાદ અંતે ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની માંગણીનો સ્વીકાર થતા હવે આ મહત્વાકાંક્ષી યોજના વધુ ગતિ પકડશે તેમ માનવામાં આવી રહ્યો છે. એક દિવસ અગાઉ અમારા ત્યાં ધંતુરિયા મુકામે ખેડૂતો સમન્વય સમિતિની બેઠક મળી હતી. જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ ખેડૂતોને ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને એનું નિરાકરણ લાવી અને સંમતિ માટે દરેક ખેડૂતોને તૈયાર કરવામાં આવ્યા હતા. અને આ જે કંઈક અમને ભાવો આપવામાં આવેલા છે એ ભાવો માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ખાસ કરીને અમારા લોકલાડીલા મંત્રી શ્રી ઈશ્વર મારુતિસિંહ અટોડરિયા તેમજ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈનો આભાર માનીએ છીએ. સાથે સાથે જિલ્લા સમાહર્તા તેમજ પાર્થ જયસ્વાલ સાહેબ કે જેઓએ ખેડૂતોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ખૂબ ઝડપી નિરાકરણ લાવી અને અમને સારી એવી મદદ કરી છે. તો અમે ખેડૂત સમન્વય સમિતિ ભાડભૂત બેરેજ એમનો પણ આભાર માનીએ છીએ. અને ખાસ કરીને આજથી અમે આ સંમતિ માટે દરેક ખેડૂતો વારાવારા ફરતી જેમ ગામની અમને કહેવામાં આવશે એ તો આવશે. અને હવે આ જે પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે એમાં સૌથી મોટું જોવા જઈએ તો જે અમારો અવાજ બનેલું છે એ મીડિયા. જો આ મીડિયા ના હતે તો અમારી જે સત્ય હકીકત હતી એ સરકારશ્રી સુધી પહોંચતે નહીં. તો સૌથી વધુ જો કોઈનો અમે આભાર માનતા હોય તો એ મીડિયાનો છે.
2025ના અવસરે દેશની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો ઉજાસ એકતાનગર ખાતે જોવા મળી રહ્યો છે. ભારત પર્વના 9મા દિવસે ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર અને રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમવાર દિલ્હીની બહાર અને વિશ્વની સૌથી વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેશની કલા, સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાનો ઉત્સવ એવા ભારત પર્વ 2025નું આયોજન કરાયું છે. આ પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે જણાવ્યું હતું કે ભારત પર્વ 2025ના ભવ્ય ઉજવણીમાં સહભાગી થતા મને ગૌરવ અને આનંદની અનુભૂતિ થઈ છે. આ માટે હું ભારત સરકારના પર્યટન મંત્રાલય તેમજ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું જીવંત પ્રતીક છે. ભારત પર્વ દેશની લોક પરંપરા, લોકજીવન અને લોકચેતનાને જોડતું એક અદ્ભુત સેતુ છે. તેમણે ઉમેર્યું કે અહીં વિવિધ રાજ્યોની કલા, સંસ્કૃતિ, પરંપરાગત ખોરાક અને લોક પહેરવેશ એક જ સ્થળ એકતાનગર ખાતે સુંદર રીતે પ્રસ્તુત થયા છે. રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એકતાનગર એ સ્થાન છે જ્યાં સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર થયું છે. સરદાર સરોવર બંધ એમની દૂરંદેશિતા અને દ્રઢ સંકલ્પનો પરિચય આપે છે. આજે ભારત વર્ષ ભારત પર્વની ઉજવણી કરી રહ્યું છે, જ્યાં દેશભરના રાજ્યોની કલા, સંસ્કૃતિ, ખાનપાન અહીં એકત્રિત થઈ છે, જેના મૂળમાં સરદાર સાહેબની અવિસ્મરણીય ભૂમિકા રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત એકતા પર્વ ઉજવી રહ્યું છે. તે ગુજરાત માટે ગૌરવનો પ્રસંગ છે. અહીં આખા દેશની એકતા અને ભાવના સ્પષ્ટપણે અનુભવી શકાય છે. ભારત પર્વ 2025માં 9મા દિવસે ગોવા અને ઝારખંડ રાજ્યની પરંપરાગત સાંસ્કૃતિક કૃત્યો, લોકનૃત્ય અને સંગીત દ્વારા ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર ઝલક મહાનુભાવો સહિત દેશભરના વિવિધ રાજ્યોમાંથી પધારેલા દર્શકોએ નિહાળી મંત્રમુગ્ધ થયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોડા, નાયબ વન સંરક્ષક અગ્નેશ્વર વ્યાસ સહિતના ઉચ્ચ अधिकारियों उपस्थित રહ્યા હતા. जो भारत पर्व का जो कार्यक्रम हो रहा है वो अपने आप में अद्वितीय है और हम इतना ही कह सकते हैं कि सरदार पटेल को आज़ादी के तुरंत बाद से जितना याद करना चाहिए था उसमें शायद कुछ कमी रह गई. अब उसको एक नए स्वरूप के साथ याद किया जा रहा है और हम तो पुरानी बात याद करते हैं कि बिस्मार्क ने जो जर्मनी के लिए किया, सरदार पटेल जी ने उससे आगे बढ़कर काम किया. 550 से अधिक रियासतों को जोड़ना ये आसान काम नहीं था. उन्होंने अपनी दुनिया में जो पहचान बनाई है उसकी कोई मिसाल नहीं है. ये कार्यक्रम जो हो रहा है वास्तव में पूरे देश में सब लोग इसको जाने और हमारे देश की क्या क्या विशेषताएं हैं इसको समझने का काम करें. और ये पहले ये भारत पर्व खाली दिल्ली में होता था, पर अब मुझे यहाँ पर अच्छा लगा कि गुजरात में हो रहा है और हमें मानते हैं कि देश के विभिन्न राज्यों में भी ऐसे कार्यक्रम हों और लोगों को हमारे देश की संस्कृति समझ में आए. तो मैं अपनी ओर से बहुत बहुत शुभकामनाएं देना चाहूँगा. धन्यवाद. ભારતની એકતા અનેકવિધ પહેરવેશ, સંસ્કૃતિ, ખાનપાન, કલ્ચર અને છતાં પણ ભારત એક જ માળામાં અને ભારત માતા કી જયના નાદ સાથે બેઠું થતું. આ ભારતની અંદર આ પ્રકારનો ભારત પર્વનો પ્રસંગ દરેક લોકોને સાથે જોડી પોતાના આચાર, વિચાર, પ્રદાન, કલ્ચર બધું જ એક જગ્યાએ ભેગું કરી અને ભારત એકતાનો બુલંદ નારો બનાવવા માટેનો આ ખાસ કાર્યક્રમ ભારત પર્વ ગુજરાતમાં આજે એકતાનગરમાં યોજાયો છે અને એવા સમયે યોજાયો છે. એક ભારતનું સ્વપ્ન, શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન જે નરેન્દ્રભાઈ જોયું અને એક ભારત કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. એમની જ હાજરીમાં એમના દુનિયાના સૌથી મોટા 182 મીટરના સ્ટેચ્યુ પ્રતિમાની સામે એક ભારતના સ્વપ્નને સાકાર કરવાનો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આ પ્રયત્ન છે એ ખરા અર્થની અંદર સાર્થક થઈ રહ્યો છે. વાલિયા તાલુકામાં 2 અલગ અલગ અકસ્માત સર્જાયા હતા, જેમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.
અકસ્માતના પ્રથમ બનાવમાં વાલિયા તાલુકાના મીરાપુર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થતા બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેમાં મૃતક યુવાનની ઓળખ અજય તુલસી વસાવા તરીકે થઈ છે, જે ઉમરપાડા તાલુકાના ઉચવણ ગામના રહેવાસી હતા. તેઓ પોતાની પત્નીને વાલિયા તાલુકાના બાવળિયા ગામથી લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન અજય વસાવા મીરાપુર ગામના વળાંક પાસે પહોંચતા સામેથી આવતી ટ્રકે તેમને બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અજય વસાવાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજો અકસ્માતનો બનાવ વાલિયા અંકલેશ્વર રોડ પર આવેલ નલધરી નાળા પાસે બન્યો હતો, જેમાં વાલિયા તાલુકાના બાંડા બેડા ગામના 44 વર્ષીય રેકેશ વસાવા વાલિયાથી કામ પૂર્ણ કરી સાંજે ઘરે જઈ રહ્યા હતા ત્યારે બન્યો હતો, જેમાં પૂરપાટ ઝડપે ધસી આવેલ ઇકો કારના ચાલક જુનેદ પટેલે રિકેશ વસાવાની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા અને તે બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રૂપિયા 1 ડબલ કરી આપવાના નામે બોડેલીના વેપારી સાથે 30 લાખની છેતરપિંડી કરનાર 4 પૈકી 3 ને પોલીસે ઝડપી પાડ્યા છે અને અન્ય એકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. બોડેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને બોડેલી તથા ડભોઈ તાલુકાના ગામડાઓમાં ફરી ખેત પેદાશોની ખરીદી કરી વેપાર કરતા નિલેશકુમાર ઓમપ્રકાશ અગ્રવાલે શિનોર પોલીસ મથકે રૂપિયા 1 ડબલ કરી આપવાના નામે 30 લાખની છેતરપિંડી કરાઈ હોવાની 4 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ઉમરેઠ તાલુકાના પાનસુરા ગામે રહેતા ગોપીનાથ બાબા ઉર્ફે અયુબ બેલીમ, જે રૂપિયા 1 ડબલ કરવાની વિધિ કરતો હોય, નાના કરાડા ગામના ઝાકીરભાઈ દક્ષેશ ઠાકર અને ભૌમિક ઠાકર સાથે એકબીજાના મેળા પીપળાથી ફરિયાદી નિલેશ અગ્રવાલને વિશ્વાસમાં લઈ તેની પાસેથી રૂપિયા લઈ 1 ડબલ કરવાના બહાના હેઠળ 30 લાખ લઈ જઈ છેતરપિંડી કરી હોવાનું જણાવતા પોલીસે 4 આરોપીઓ પૈકી ગોપીનાથ બાબા ઉર્ફે અયુબ બેલીમ, રહેવાસી પાનસરા તાલુકો ઉમરેઠ તેમજ શિનોર તાલુકાના નાના કરાડા ગામના ઝાકીર અને દક્ષેશ ઠાકરને અટક કરી ભૌમિક ઠાકરને ઝડપી પાડવા સહિતની કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરતા હાલ સમગ્ર શિનોર પંથકમાં રૂપિયા 1 ડબલનો આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. સુપર સ્ટોર બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટ માં કેઝ્યુઅલ અને ફોર્મલ્સ માં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સ માં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદના ગતવારા ખાતે યોજાયેલી ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભામાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી, સંગઠન મંત્રી નરેશભાઈ, જિલ્લા પ્રમુખ રાકેશભાઈ, દેવેન્દ્રભાઈ સાથે તમામ આગેવાનો અને હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો, યુવાઓ, માતા બહેનો જોડાયા હતા. આ જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓનો વિકાસ થવો જોઈતો હતો. ભાજપમાં આ વિસ્તારના મંત્રી, તંત્રી, સાંસદ, ધારાસભ્ય રહી ચૂક્યા છે, છતાં પણ દાહોદ જિલ્લાની ગણતરી દેશના સૌથી અતિ પછાત જિલ્લામાં થાય છે. તેની પાછળ સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો એ આ વિસ્તારના સાંસદો અને ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, નલ સે જલ યોજનામાં કૌભાંડ થયા છે, મનરેગામાં પણ કરોડો રૂપિયાના કૌભાંડ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીનું કામ આ વિસ્તારની જનતાને આવનાર દિવસોમાં ન્યાય આપવાનું છે. આ વિસ્તારમાં જે પણ ભ્રષ્ટાચાર થયો છે, અહીંયાના લોકોની જમીન બહારના લોકોને પધરાવી દેવામાં આવ્યું છે, એ દિશામાં અમે આવનાર દિવસોમાં તપાસ કરીશું અને ન્યાય અપાવડાવીશું.
આ વિસ્તારના લોકો ખેડૂતો અને પશુપાલકો છે. એમનો ખેતીનો કાચો માલ જ્યારે પાકે છે ત્યારે સરકાર MSPના ભાવે માલની ખરીદી કરે અને કડદા પ્રથા રદ કરે એ અમારી માંગણી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે અમારી સાથે કોંગ્રેસમાંથી જયેશભાઈ સંગાડા, BTPમાંથી દેવેન્દ્રભાઈ મેડા અને કોંગ્રેસમાંથી અન્ય આગેવાનો જોડાયા છે. સાથે સાથે ભાજપના પૂર્વ સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો અને કેટલાક હોદ્દેદારો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે 5000 ભાજપ, કોંગ્રેસ અને BTPના કાર્યકરો જોડાયા છે. અગાઉના દિવસોમાં પણ મારી આગેવાનીમાં 22000થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે અમે આમ આદમી પાર્ટીમાં રહીને જે સારા લોકો, એ ચાહે કોંગ્રેસના હોય, ભાજપના હોય કે બીજી કોઈ પાર્ટીના હોય, એમને મંચ આપીને લડાવવા માંગીએ છીએ. તાલુકા, જિલ્લા, વિધાનસભામાં સારા લોકો લડે અને લોકોની સેવાની કામગીરી કરે, અમારો ધ્યેય છે. ત્યારે ચૈતર વસાવા ભાજપમાં જાય છે, ભાજપમાં જાય છે એમ કરીને ભાજપના નેતાઓ જ અફવાઓ ફેલાવે છે અને ભાજપના નેતાઓ જ લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે ચૈતર વસાવાએ અગાઉ પણ રાજ્ય કરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી છે. આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી કરવાનું કામ અમારું છે કે અમે કરી રહ્યા છીએ. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. અમારા સાંસદ 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છે. 3 ટર્મથી સાંસદ છે, મંત્રી હતા ગુજરાતમાં, કેન્દ્રમાં મંત્રી હતા. એમના ગામનો રસ્તો પણ એમના સરકારમાં બન્યો નથી. તો અમારે ભાજપમાં જવીને શું કામ છે? અમારા લોકોનો અવાજ કોણ બનશે? એટલે અમે તો સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ. અમે સ્વતંત્ર લોકો છે અને લોકોનો અવાજ બનીએ છીએ. ત્યારે અમે લોકોનો અવાજ બનતા રહીશું. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. સાંસદ જસુ રાઠવાએ તમારા ઉપર આરોપ મેળવ્યો છે કે ચેતર વસાવાએ એવા કયા તીર માર્યા છે કે તેમને મસીહા માનવામાં આવે છે? ચૈતર વસાવા ક્યારે પણ સ્ટેજ પરથી એવું નથી કહેતા કે મારે મસીહા બસીહા ક્યારે કોઈને બનવું નથી. બસ મારે તો આટલી નાની ઉંમરમાં અમારા લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો, મને લાગણીસભર મારો કાર્યક્રમ થાય છે, પોતાના ખર્ચે મને બોલાવે છે, મારું ફુલહારથી સ્વાગત કરે, સન્માન કરે છે. એ જ મારા માટે બહુ મોટી વાત છે. સાંસદને ખબર હોવી જોઈએ એમના નેતાઓ ભાજપમાં લઈ જવા માટે કેટલું બધું મારા પર દબાણ કરે છે, છતાં હું ભાજપમાં નથી જતો. અને એમણે તો એટલે સુધી અમને ઓફરો કરી કે ભાઈ મંત્રી બનાવીશું, મંત્રી બની જઈશું, બંગલાઓ થઈ જશે, પૈસાઓ થઈ જશે, ગાડી ઘોડા થઈ જશે, પણ અમારા સમાજનો અવાજ કોણ બનશે? એટલે અમે અમારા સમાજ સાથે છે અને અમે ક્યારે ભાજપમાં જોડાવાના નથી કે અમે કોઈ એવું મસીહા બનવા માટે અમે કંઈ નીકળ્યા નથી. અમે તો અમારા લોકોના કામ કરવા માટે નીકળ્યા છીએ. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 30 માર્ચના આવવાનું ભૂલતા નહીં. મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. રાજ્ય સરકારે અગાઉની જેમ આ વખતે ધરતીપુત્રો માટે કમોસમી વરસાદની કુદરતી આફત સામે સહાય આપવાનો પરંપરાગત અભિગમ જાળવ્યો છે, જેને જિલ્લાના કેટલાય ખેડૂતોએ આવકાર્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોડ તાલુકાઓમાં ભારે વરસાદથી ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું. રાજ્ય સરકારની આ સહાય ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. અંકલેશ્વર તાલુકાના ખેડૂતોમાં આ સહાય જાહેરાતથી ખુશીની લહેર પ્રસરી ગઈ છે અને તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના માટીયડ ગામના પરસોત્તમ ડાયા પટેલ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે કમોસમી વરસાદથી ખૂબ નુકસાન થયું છે, જેના કારણે ખેડૂત નિરાશા અનુભવી રહ્યો હતો. ખેડૂતો પાયમાલ થઈ જાય એ પોસાય નહીં, ત્યારે ગુજરાતમાં કદી જાહેર ન થયેલું 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે.
જે ખરેખર સરાહનીય છે. આ પેકેજમાં 2 હેક્ટર જમીન દીઠ 44,000 માટે સહાય આપવામાં આવનારી છે. રાજ્ય સરકારના ઉદાર સહાય પેકેજથી ખેડૂત સમાજને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે. આ નિર્ણયને વધાવતા અંકલેશ્વર તાલુકાના ખેડૂત જમિયલ મગન પટેલ તેમજ અન્ય ખેડૂતોએ પણ સરકારી સહાયને આવકારીને આભાર વ્યક્ત કર્યો છે. જે હમણાં તાજેતરમાં 6 મહિના સુધી વરસાદ પડ્યો એમાં ડાંગર, કપાસ, મગફળી જેવા અન્ય પાકોને જે નુકસાન થયેલ છે એ બદલ ગુજરાત સરકારે 10,000 કરોડ જેવું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. એ બદલ હું ખૂબ ગુજરાત સરકારનો આભાર માનું છું. 2 હેક્ટર જેટલું ઉપર વળતર મળવાનું છે એટલે એક હેક્ટર 22,000 રૂપિયા, એક ખેડૂતને 44,000 રૂપિયા 2 હેક્ટરે મળશે. એટલે અમે ખેડૂતનું અમારું વાત સાંભળી ને અમે સરકારના ખૂબ ઋણી છીએ કે જે વાત અમારી સરકારે સ્વીકારી અને અમને પેકેજમાં રાહત આપી છે. એ બદલ ખેડૂતો આ સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે. આવી રીતે અમે સરકારને જે વિનંતી કરી એ ધ્યાનમાં લીધી તે જ અમારા માટે મોટી ખુશીની વાત છે કે અમારા સરકારની આફત આવેલી છે ને એવા આફતના સમયે સરકારે અમને આ પેકેજ જાહેર કરીને જે રાહત આપી છે એ બદલ સરકારશ્રીનો ખૂબ 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 ધન્યવાદ. 22,000 રૂપિયાનું વધુમાં વધુ 2 હેક્ટરમાં 44,000 રૂપિયાનું નુકસાની પેટે જે નિર્ણય લીધો છે તે નિર્ણય ખરેખર સરાહનીય છે અને એમનું આ પેકેજ કોઈપણ વર્ષમાં નહીં મંજૂર કરવું એવું 10,000 કરોડ રૂપિયાનું ખેતીના નુકસાન માટે જે પેકેજ જાહેર કરવું છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ખેડૂત આ પેકેજમાંથી એમને જે નિષ્ફળતા ગઈ છે, પાકનું નુકસાન થયું છે એમાંથી એ ઊભો થઈ શકશે અને ભવિષ્યમાં સારી ખેતી કરી નુકસાન ભરપાઈ કરવા માટેનું અને ખેતી ઉત્પાદન માટે એ મજબૂત થશે. ઇતિહાસનું સૌથી મોટું 9,815 કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે, જે લગભગ રાજ્યના 251 તાલુકા અને લગભગ 16,500થી વધુ ગામોને આ કૃષિ સહાય પેકેજથી લાભ થવાનો છે. અને મારા હાંસોટ તાલુકાના 52 ગામોમાં પણ આ કૃષિ સહાય પેકેજનો લાભ થવાનો છે. તો આ તબક્કે હું સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી અને હાલના પાણી પુરવઠા મંત્રી શ્રી સ્વતંત્ર હવાલો ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એક્ઝિક્યુટિવ કાર્સપા. થેન્ક યુ. ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા શિબિર 1 પછી આજથી શિબિર 2 શહેરમાં જીએનએફસી, માતરિયા તળાવ તેમજ વડોદરા ખાતે ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના સાનિધ્યમાં યોજવામાં આવ્યો છે. તારીખ 10/11/2025 થી 10/12/2025 સુધી 30 દિવસ સુધી આ કેમ્પ ચાલશે, જેમાં મોટાપાથી પીડાઈ રહેલ લોકો ભાગ લઈ શકશે. સંપૂર્ણ શિબિર દરેક વ્યક્તિને મોટાપાથી મુક્તિ મેળવી શરીરના અનેક રોગો દૂર થાય એ માટે પ્રયત્ન કરવામાં આવશે. તેમજ આ કેમ્પ દરમિયાન મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે. વિવિધ એક્સપર્ટ ડોક્ટર તેમજ તજજ્ઞો દ્વારા મોટાપા નિવારણ માટે માહિતી અપાશે. આ શિબિર જીએનએફસીમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે, માતરિયા તળાવ, શક્તિનાથ ખાતે તેમજ વડોદરા સાંઈ આશ્રય સોસાયટી ખાતે
સવારે 6:30 થી 8 વાગ્યા સુધી 30 દિવસ માટે યોજવામાં આવશે. મેદસ્વીતા મુક્તિનું આ શિબિર ભરૂચ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિની આગેવાની હેઠળ તેમજ સર્ટિફાઈડ લોકો, યોગ ટ્રેનર અને એક્ટિવ ટ્રેનર દ્વારા શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ શહેરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરેક સ્થળોએ દીપ પ્રાગટ્ય તેમજ શંખ વગાડી આ શિબિરને ઉર્જા આપવામાં આવી હતી. ત્રણેય કેમ્પમાં 200થી વધારે જેટલા સાધકોએ ઉર્જાથી ભાગ લઈ કેમ્પની શરૂઆત કરી હતી. યોજાયા છે અને એનું આજે ઓપનિંગ પણ થયું છે અને મોટી સંખ્યામાં આ મેદસ્વીતા મુક્ત ગુજરાતના કાર્યક્રમમાં સૌ સહભાગી થયા છે, સૌ સાધકો જોડાયા છે અને આ કેમ્પ સતત 1 મહિનો ચાલશે. એટલે ભરૂચ શહેરના જે લોકોએ આ કેમ્પમાં જોડાવાનું હોય તો એઓને પણ આ કેમ્પમાં વહેલી તકે જોડાય એ માટે એક આહ્વાન કરું છું અને એના કારણે આપણું ભરૂચ પણ મેદસ્વીતા મુક્ત થશે. આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓએ પણ કહ્યું છે કે આપણા શરીરમાંથી મેદસ્વીતા મુક્ત કરવી હશે તો આપણા રોજિંદા વ્યવહારમાં 10% તેલ ઓછું કરવાનું છે અને આપણા રોજિંદા ખોરાકમાં પણ આપણે ધ્યાન રાખી અને ચરબી મુક્ત ખોરાક આપણે લેવાનો રહે કે જેના કારણે આપણે મેદસ્વીતા મુક્ત ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ભારત એ આપણે એમાં સફળ થઈ શકીએ. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. આમોદ તાલુકાના તેલોદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલોદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વારાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્તિક વદ પાંચમના દિવસે ચોથા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે ભૂદેવ જયેશ ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. સાંજે 5 કલાકે શ્રીફળ હોમાયા બાદ ગામ લોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લીધો હતો. તેમજ નવચંડી યજ્ઞ નિમિત્તે ભાઈઓ બહેનોએ માતાજીના ગરબે રમી ધન્યતા અનુભવી હતી. નવચંડી યજ્ઞ બાદ સમસ્ત ગામ લોકો સહિત આસપાસના ગ્રામજનો અને મહેમાનોએ માતાજીના મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે ગામના દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેલોદ ગામે માતાજીના મંદિરે ઘણા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યા છે, પરંતુ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સતત ચોથો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે અને હજુ ગામના આગેવાનો ગોપાલભાઈ, સુરેશભાઈ, ભીખાભાઈ, ઘનશ્યામભાઈ તેમજ વિનોદભાઈના સાથ સહકારથી આગળ પણ સુંદર કાર્યક્રમો કરતા રહીશું. આજ રોજ અમે તેલોડ ગામમાં આમ તો ઘણી નવચંડી કરી છે, પણ અમે પૂર્ણ પ્રતિષ્ઠા પછી એવું નક્કી કરેલું કે 5 નવચંડી કરીશું. 5 એટલે અમે માનતા રાખી હતી, પછી આગળ બી કન્ટિન્યુ કરીશું, પણ 5 નવચંડીમાં આજે ચોથી નવચંડી થઈ છે, જેમાં સમગ્ર ગામ વડીલો, ભાઈઓ, બહેનો, ખાસ અમારા મહિલા મંડળના પ્રમુખ બરોડાથી અમારા લખીમાસી આવ્યા છે, એમના સન ગોપાલભાઈ આવ્યા છે, અમારા ઘનશ્યામભાઈ છે, એ અમારા ટીકાભાઈ છે, સુરેશભાઈ છે, વિનોદભાઈ છે, આ બધાનો ખાસ એવો સાથ સહકાર હતો. અને અમે તો ખાલી ઓર્ડર જ કરતા હોય છે, બાકી મેઇન પાયાના કાર્યકરો આ જ છે અને એમની પાસે બી આગળ અમે બી અપેક્ષા રાખીએ છીએ કે આનાથી બી સારા કાર્યક્રમો આપણે ગામમાં કરીએ, ગામનું સંગઠન રહે. અને આ વર્ષે અમે ખાસ એવું છે કે અમારા મહિલા મંડળે જે કીધેલું કે ભાઈ ગામમાં ફરી ફરી તમે પેલું દૂધનું કંઈક કરજો એમ, જેથી ગામમાં જે બી કંઈક કશું વિઘ્ન આવે એ વિઘ્ન દૂર થાય. તો એ બી અમે ખાસ કરેલું.
ગામની પેરીફરી અમે દૂધ પછી જે પેલું જે હોય જે મહારાજ કહ્યું એ પ્રમાણે પણ બાકરને બધું કરી અને આ વખતે અમે નવું કર્યું છે અને આવું અમે દર નવચંડીમાં કરીશું. અને અમારા જે પંડિતજી અમારા જયેશભાઈ ભટ્ટ એ પણ દર વર્ષે અમારા ગામના જ યજમાન છે અને દર વર્ષે એમનો બી સારો સાથ સહકાર હોય છે અને આ વર્ષે પણ એમની ટીમ છે ને એમનો બી સારો સાથ સહકાર હતો. જય માતાજી. આજ રોજ તેલુદ ગામમાં ચોથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. એમાં સમસ્ત ગ્રામજનો તેમજ વરાઈ માતાની કમિટીના સભ્યો એ પૂરો સહકાર સાથે આ નવચંડી યજ્ઞ સંપન્ન કરેલ છે અને તેથી બહારથી પધારેલા મહેમાનો તેમજ સમસ્ત ગ્રામજનો ઉત્સાહપૂર્વક અને સમસ્ત કમિટી વતી એમનું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અને આવનારા સમયમાં આ રીતે નવા પ્રોગ્રામ અને નવા આ રીતે ગામને પ્રોત્સાહિત થાય એવા કાર્યક્રમો કરીશું એવું અમને પ્રોત્સાહન મળે એ જય માતાજી. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાની જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વની ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે, ત્યારે એકતા નગર કલરફુલ લાઇટિંગ્સના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે. પ્રકાશ પર્વના અવસરે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે. જાણે એકતાનગર દુલ્હનની જેમ શણગારાયું છે. સમગ્ર વિસ્તારને વિવિધ રંગબેરંગી લાઇટિંગથી ભારતની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓની ઝાંખીઓથી શણગારવામાં આવ્યું છે, જ્યાં ભારતની વિવિધતામાં એકતાના દર્શન થાય છે. 182 મીટરની દુનિયાની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાથી લઈને સરદાર સરોવર ડેમ સુધી દરેક સ્થળે તિરંગા રંગમાં લેઝર લાઇટિંગથી ઝગમગાટ છવાય છે. પ્રકાશના વિવિધ રંગો ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનું પ્રતીક બની ઊભા રહ્યા છે. સ્થાનિક કલાકારો અને શિલ્પકારોએ પણ પોતાના હસ્તકલા કૃતિઓને લાઇટિંગના પ્રકાશ દ્વારા રજૂ કરી છે. આ લાઇટિંગમાં આધુનિક ટેકનોલોજી સાથે પરંપરાગત ડિઝાઇનનો સુમેળ જોવા મળ્યો છે. લાઇટિંગ અને ફોટોગ્રાફીનો સંબંધ એટલો અવિભાજ્ય છે કે જ્યાં પ્રકાશ હોય ત્યાં કેમેરા સ્વયં આકર્ષાય છે. ભારત પર્વમાં લાઇટિંગ સાથે પર્યટકોએ હજારો સેલ્ફી અને ફોટો મોબાઈલમાં કંડાર્યા છે. લાઇટિંગથી શણગારેલ દરેક થીમ પોતાના અંદર કંઈક સંદેશો સમેટી રાખે છે. ક્યાંક રાષ્ટ્રીય એકતાનું પ્રતિબિંબ છે તો ક્યાંક પ્રકૃતિ પ્રત્યેનું પ્રેમ ઝળકે છે. નર્મદા નદીના નિર્મળ પ્રવાહ સામે આ પર્વની ઉજવણીમાં દેશના વિવિધ રાજ્યોની લોકકલા, લોકસંગીત, હસ્તકલા અને ભોજનની રસધાર વહેતી જોવા મળી છે. દરેક રાજ્યએ પોતાના પરંપરાગત વેશભૂષા અને કળા દ્વારા દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિને રજૂ કરી, જેનાથી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના જીવંત થઈ ઉઠી છે. આ ભાવનાને ઉજાગર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી ભારત પર્વની ભવ્ય ઉજવણી નર્મદા નદીના પવિત્ર કિનારે કરવામાં આવી છે. એકતા પ્રકાશ પર્વ પેવેલિયનમાં LED લાઇટ્સ, RGB LED નિયોન ફ્લેક્સ સ્ટ્રીપ લાઇટ્સ, કલરફુલ લેઝર પ્રોજેક્શન લાઇટ્સ, સ્માર્ટ સિન્ક્રોનાઇઝ લાઇટ્સ, સોલાર પાવર્ડ લાઇટિંગથી રાજાશાહી શૈલીના આર્કિટેક્ચરમાં જોવા મળતી ફૂલોની નાજુક કડાઈ, સુવર્ણ અલંકાર, ક્લાસિકલ આકારોની લાઇટિંગની કૃતિઓ એકતા દ્વારથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો 7 કિલોમીટરના વિસ્તારની સ્ટ્રીટ લાઇટ, ગેન્ટ્રી મોટિવ્સ, સરકારી ઇમારતો, પર્યટન આકર્ષણો, સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમિન બિલ્ડિંગ તેમજ મુખ્ય માર્ગ પરના વૃક્ષો પર વિવિધ લાઇટિંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા શિબિર રાઉન્ડ 1 પછી આગામી મેદસ્વીતા રાઉન્ડ 2 ની COP 7 ગાર્ડન GRDC અંકલેશ્વર ખાતે મેદસ્વીતા કેમ્પ પ્રારંભ થઈ ગયો છે. આ કેમ્પનું નેતૃત્વ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર કામિનબા રાજ દ્વારા કરવામાં આવ્યું છે. આજે તારીખ 10 નવેમ્બર 2025 થી 10 ડિસેમ્બર 2025 સુધી 30 દિવસનું મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન કેમ્પનો સમય સવારે 6:30 થી 8 વાગ્યા સુધીનો રહેશે, જેમાં મોટાભાગે પીડાતા લોકો ભાગ લઈ શકશે. સંપૂર્ણ ઓરિએન્ટલ રિઝલ્ટ મળશે, જેમાં શિબિર દરમિયાન મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે તેમજ વિવિધ એક્સપર્ટ દ્વારા મોટાપા નિવારણની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ભરૂચની કલરવના બાળકો રમત ક્ષેત્રે વધુ ઉજ્જવળ દેખાવ કરે તેવા આશય સાથે તેઓને રમતની તાલીમ મળી રહે તે માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ સમારોહ યોજાયો હતો. ભરૂચની મનોદિવ્યાંગ બાળકીની કલરવ શાળાના બાળકો રમતગમત ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. ત્યારે પેટ્રોનેટ LNGના CSR પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને વર્ષભર અઠવાડિક 2 દિવસીય મી પ્રિક રોટરીના સહયોગથી રમતની તાલીમ આપવાનો પ્રારંભ પેટ્રોનેટ LNGના ચૌહાણ અને સુમિતભાઈના હસ્તે કરવામાં આવી હતી. તેઓ દ્વારા કલરવ શાળાના બાળકોને દૂધ અને બિસ્કિટ તાલીમ બાદ નિયમિત આપવામાં આવશે તેવી પણ આ પ્રસંગે ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ બાળકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. કલરવ શાળાના ટ્રસ્ટી નીલાબેન મોદીએ આ બદલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ચેમ્પિયન ઓફ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉન્નતિ વિદ્યાલય લિંક રોડ ભરૂચ ખાતે આગામી 7 ડિસેમ્બરના રોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની ચેમ્પિયન ઓફ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 2 કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે, જેમાં 17 વર્ષથી નીચે તેમજ 17 વર્ષથી વધુ ઉંમરના સ્પર્ધકો માટે રહેશે. ચેસ રમવામાં પારંગત હોય કે રસ ધરાવતા હોય તેવા તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો, ગૃહિણીઓ, વડીલો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. મર્યાદિત સ્પર્ધકો લેવાના હોવાથી વહેલા તે પહેલાના ધોરણે નામ રજીસ્ટર કરવામાં આવશે. રજીસ્ટ્રેશન ફી ₹100 છે અને વ્યવસ્થાપક મહેશ જોશીના GPay નંબર 9574867661 પર જમા કરાવવાની રહેશે. તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ અને વિજેતાઓને ટ્રોફી આકર્ષક ભેટ આપવામાં આવશે. વધુ માહિતી માટે સંજય તલાટી મોબાઈલ નંબર 9574867661 પર સંપર્ક કરવો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 GRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સંમતિ. 6 ગામના ખેડૂતોને 1 વીઘાના 5ના બદલે 25 લાખ ચૂકવાશે. ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ ખેડૂતો કલેક્ટર કચેરીએ આવ્યા. એકતાનગર ખાતે ભારત પર્વમાં ગોવા અને ઝારખંડ રાજ્યોની પરંપરાગત સાંસ્કૃતિક કૃત્યો, લોકનૃત્ય અને સંગીતને નિહાળતા મહાનુભાવો. ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર, રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ. વાલિયા તાલુકામાં અલગ અલગ 2 અકસ્માતમાં 2ના મોત. પત્નીને લેવા જતા યુવકે ટ્રકની ટક્કરે જીવ ગુમાવ્યો. ઇકો કાર ચાલકે અડફેટે લેતા અન્ય એક યુવકનું મોત. શિનોના વેપારીને 1 ડબલની લાલચ આપી 30 લાખની છેતરપિંડી. પોલીસે 3ને ઝડપી પાડ્યા, હજુ એક ફરાર. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.